નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ શાંતિ સદન સોસાયટીનું પ્રવેશ દ્વાર ફરી તૂટ્યું. સદનસીબે કોઈ નુકસાન ન થતાં લોકોએ હાશકારો લીધો છે. દાહોદ રેલવે સ્ટેશન રોડ નજીક આવેલ શાંતિ સદન સોસાયટીમાં કોઈ અન્ય વાહનો તેમજ મૂંગા રખડતા પશુઓ સોસાયટીમાં પ્રવેશ ન કરે એ માટે શાંતિ સદન સોસાયટીના રહીશો દ્વારા રેલવે સ્ટેશન રોડ ચામુંડા ઓફિસ નજીક સોસાયટીમાં પ્રવેશતા પહેલા લોખંડનો ભારે ભરકમ ગેટ લગાવવામાં આવ્યું છે, પણ લોખંડનો ખરાબ મટીરિયલ અને અન્ય કોઈ કારણસર એક પછી એક લોખંડના દરવાજા અહીં તૂટી પડે છે, જેના કારણે આસપાસના દુકાનદારો તેમજ ચા નાસ્તો કરવા આવતા ગ્રાહકોમાં ભય ઊભો થયો છે. આજથી 2 મહિના અગાઉ જ સોસાયટીના પ્રવેશ દ્વાર પર લગાવેલ ભારે ભરકમ દરવાજા પાસે ઉભેલા એક યુવક પર પડતા તે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે યુવકની મોપેડ બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાન યુવકને જે થયું તે નુકસાની યુવકને આપી દઈને મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દરવાજાને રિપેરિંગ કરીને પાછો લગાવી દેવામાં આવ્યો. આજે ફરી એકવાર એના પાસેનો બીજો દરવાજો તૂટી પડતા તે દરવાજા પાસે બેઠેલા યુવકોમાં ભય જોવા મળ્યો. સદનસીબે કોઈને ઈજા નથી થઈ અને કોઈ નુકસાન પણ ન થયું. આસપાસના લોકોએ જેના કારણે હાશકારો લીધો છે. આવી ઘટના ત્રીજી વાર ન બને એ માટે દરવાજો મજબૂતીથી બનાવવામાં આવે તેવી આસપાસના દુકાનદારો અને વેપારીઓની માંગ છે.